श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु जी की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद् भागवत महापुराण વેદવ્યાસજીએ જે પ્રગટ કરેલ છે, જેમાં શ્રી સુખદેવજી પરીક્ષિતનો સંવાદ છે, તે પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુરમાં સંસ્કૃત મૂળ શ્લોક અને તેનો જ અનુવાદ ગુજરાતીમાં તેનો પાઠ કરી રહ્યા છીએ. આજે પ્રસંગ જે અધૂરો હતો ગઈકાલે થોડો શ્રવણ કરી લઈએ. મૈત્રેયજીએ આ ભાગવત કથા વિદુરજીને કહેવાની છે એવી આજ્ઞા પ્રભુએ સ્વધામ લીલા કરતા પહેલા કરી હતી. તેથી મૈત્રેયજી વિદુરજીને ભાગવત કથા સંભળાવી રહ્યા છે. તેમાં આ પ્રસંગ ગઈકાલે આવ્યો હતો કે દેવહૂતિ લગ્ન કરીને આવ્યા, કરદમજીની દરરોજ પ્રેમપૂર્વક સેવા કરવા લાગ્યા. ત્યારે તે જાણતા હતા કે મારા પતિ કરદમજી એ કેટલા સામર્થ્યવાન છે, કેટલા તપોનિષ્ઠ છે અને કેટલા રિદ્ધિ સિદ્ધિ યુક્ત છે. યોગ્ય સમયે મારી આશાઓ પૂરી કરશે. હવે એક વખત કરદમજીએ દેવહૂતિજીના દુર્બળ શરીરને જોઈને મનમાં ખેદ થયો. આ દુર્બળ શરીર એટલે દેવહૂતિ લગ્ન કરીને આવ્યા ત્યારે યુવાન છે, પણ ઋષિ એ સત્વગુણમાં સ્થિત થઈ ગયેલા હતા, એટલે સંસારનું સુખ ભોગવવાનો વિચાર પણ એમના મનમાં ન હતો. પણ એ જાણતા હતા કે ગૃહસ્થ ધર્મનો નિયમ છે કે પત્નીને સમાગમનું સુખ એ આપવું જોઈએ. પરંતુ તે વાતનો તે વખતે તેમને અહેસાસ કે વિચાર ન રહ્યો મનમાં. સમય ખૂબ પસાર થઈ ગયો, એટલે કહેવાય કે એમની જે ઉંમર છે એ પણ ઘણી વીતી ગઈ, છતાં પણ એક મુખમાંથી હરફ ઉચ્ચાર્યો નથી. એવા ચરિત્રવાન છે, શીલવંત છે દેવહૂતિજી. એટલે જ આ બંનેના ઘરે જે નવકન્યાઓ પ્રગટ થઈ છે, અતિ અલૌકિક, અને જે ભગવાન પ્રગટ થયા સાક્ષાત કપિલ, એ પણ એ જ કારણથી કે બંનેમાં ચરિત્ર અને શીલતા ભરપૂર છે. કોઈ પણ ફરિયાદ નથી થઈ, મુખમાંથી હરફ નથી ઉચ્ચાર્યો. અને જ્યારે યોગ્ય સમયે કન્યાને પતિનું સુખ ન મળે તો એની પણ એક અવળી અસર થતી હોય છે, જેમાં વૃદ્ધત્વ વહેલું આવી જતું હોય છે. તેથી જે હવે આ દેવહૂતિજીના દુર્બળ શરીરને જોઈને મનમાં ખેદ થયો, તેથી તેમણે પ્રેમ ગદગદ વાણીમાં કહ્યું કે હું તારી સેવાથી ખૂબ જ સંતુષ્ટ છું, તથા મેં જે તપ, સમાધિ, યોગ થકી જે વિભૂતિઓ એટલે કે સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી છે, તેના ઉપર તે જે મારી સેવા કરી છે એ સેવાના પ્રભાવથી હવે તારો પણ અધિકાર થઈ ગયો એ સિદ્ધિઓ ઉપર. જે સિદ્ધિઓ મેં અત્યારે પ્રાપ્ત કરી, તે જે સેવા કરી એ દરમિયાન મેં જે કંઈ પણ યોગ અને સમાધિ દ્વારા એ બધી સિદ્ધિઓ ઉપર તારો પણ તો અર્ધાંગીની છું ને, એટલે અધિકાર થઈ ગયો. હવે હું તને એવા ભોગ આપીશ કે જે વિકારયુક્ત મનુષ્યો કે રાજા હોય તો પણ તેને પ્રાપ્ત કરી શકતા નથી. એવા દિવ્ય વૈભવને તું ભોગવ.
ત્યારે પોતાના સામર્થ્યવાન પતિની વાત સાંભળીને દેવહૂતિ, કે જેના હૃદયમાં કામ તો છે જ પણ સંયમ રાખ્યો છે, કેમ કે પતિ સામે તપોનિષ્ઠ છે, હવે એ કામ ભોગવવાનો અવસર ઊભો થયો એવું જાણ્યું એટલે એ કહેવા લાગી કે સ્ત્રીનો મહાન લાભ તો સંતાન પ્રાપ્તિમાં છે. કેમ કે જે બોલ્યા એમના પતિ કરદમજી, એનો અર્થ એવો થાય, એવો સમજ્યા દેવહૂતિજી કે હવે મને એ તપમાંથી નિવૃત્ત થયા છે એટલે સિદ્ધિથી મોટો ભવંત મને આપશે રહેવા માટે. એમાં બહુ બધા દાસી નોકર ચાકર હશે, બાર બગીચા, સરોવર કમળથી ભરપૂર એ બધું હશે, એ બધું આવશે, આમાં આવશે. એમના માટે આટલું બધું કરીને પછી જશે. પણ આ જે દેવહૂતિ છે એને જે હૃદયમાં જે વાસના છે શરીર સુખની, એની તો કંઈ વાત કરદમજીએ કરી નહીં, કેમ કે કરદમજીના હૃદયમાં કામ જ નથી, એવા નિષ્કામ છે. એટલે તો તપ પૂરું થયું, ભગવાન પ્રગટ થયા અને એ જાણ્યું કે આ નિષ્કામ છે, છતાં પણ બ્રહ્માજીની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે આવું તપ કર્યું. એટલે તો આપણા નેત્રોમાંથી બિંદુ, અશ્રુ બિંદુ પડ્યા અને એ જે સરોવર હતું જે સરસ્વતીના જલથી ભરાયેલું, એનું નામ પહેલાં જુદું હતું પણ ત્યારથી બિંદુ સરોવર નામ વિખ્યાત થયું. એટલે ગદગદ વાણીમાં કહેવા લાગ્યા કે સ્ત્રીનો મહાન લાભ તો સંતાન પ્રાપ્તિમાં છે. તેથી હે પતિદેવ, તમે લગ્ન વખતે જે પ્રતિજ્ઞા શરત કરી હતી કે સંતાન પ્રાપ્તિ થાય ત્યાં સુધી ગૃહસ્થાશ્રમનો સુખ ઉપભોગ કરીશ, હવે એવી કૃપા કરો કે અત્યંત દુર્બળ થઈ ગયેલું મારું આ શ્રી અંગ, આ શરીર તમારા સાથે અંગ સંગ કરવા માટે એટલે કે સમાગમ માટે યોગ્ય થઈ જાય. કારણ કે મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાથી હું પીડિત થઈ રહી છું, કામ વાસનાથી હું પીડાઈ રહી છું. હવે કબૂલ કર્યું પણ સંયમ નથી છોડ્યો અને સામે એમ કહ્યું કે મારું અંગ કરો, આપનું અંગ નથી કીધું, કેમ કે જાણે છે કે એવી વિનંતી ના કરાય. એ સામર્થ્યવાન છે, એ સમજે છે, એ પણ એમનું શરીર સુંદર કરવા માટે સમર્થ છે. એટલે આપને એવું ના કહ્યું કે આપ પણ કરો, કેમ કે આપ તો અત્યારે ઋષિ એટલે કેટલા બધા વયોવૃદ્ધ હોય. ઋષિ એટલે યુવાન ઋષિ નથી, આ ખૂબ આયુષ્ય છે આપનું. કારણ કે મારા હૃદયમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાથી હું પીડિત થઈ રહી છું. તેથી સ્વામી, મારી આ ઈચ્છા પૂર્ણ કરો અને આ કાર્ય માટે એક યોગ્ય ભવન તૈયાર થઈ જાય એનો પણ વિચાર કરો. મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, કર્દમ મુનિએ તે જ સમયે યોગના પ્રભાવથી એક વિમાન રચ્યું જે ઈચ્છા અનુસાર સર્વત્ર જઈ શકતું હતું. આ વિમાન બધા પ્રકારના ઇષ્ટ ભોગ સુખો પ્રદાન કરનારું, અત્યંત સુંદર, સર્વ પ્રકારના રત્નોથી યુક્ત તથા મણિમય સ્તંભો વડે સુશોભિત હતું. દરવાજાના કમાડ હીરાના બનાવેલા છે. આ જોઈને પણ દેવહૂતિને પ્રસન્નતા થઈ નહીં. કેમ? તો કે ભોગ સામે છે. જેમ કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય અને વૃદ્ધત્વ આવ્યા પછી એને કંઈક કારણથી બહુ જ બધી લક્ષ્મીજી પ્રાપ્ત થઈ જાય, લોટરી લાગે કે કંઈ પણ રીતે ઘરમાંથી ખોદકામ કરતા નીકળી જાય, પણ હવે એ વૃદ્ધ છે, એને ભોગવી શકે એમ નથી, એટલે કે એને પ્રસન્નતા ના થાય. એવી રીતે દેવહૂતિને પ્રસન્નતા થઈ નહીં. ત્યારે કરદમજી જાણી ગયા કે દેવહૂતિ તેમના દુર્બળ થઈ ગયેલા દેહને કારણે ચિંતાગ્રસ્ત થઈ ગયા છે. તેથી કહ્યું, હે ભીરુ, તું આ બિંદુ સરોવરમાં સ્નાન કરીને વિમાન ઉપર ચડી જા. આ તીર્થ નારાયણ ભગવાને રચેલું તીર્થ છે. બિંદુ સરોવર મનુષ્યોને બધી જ કામનાઓની તૃપ્તિ કરાવનારું છે.
દેવહૂતિએ પોતાના પતિની વાત માની લીધી, કારણ કે વિશ્વાસ છે એમના વચન ઉપર કે જરૂર કંઈક થશે. અને સરસ્વતીના પવિત્ર જળથી ભરેલા તે બિંદુ સરોવરમાં પ્રવેશ કર્યો. તે સમયે દેવહૂતિજીએ ઘણી મેલી સાડી પહેરી હતી. દેવહૂતિજીના માથાના વાળની જટા બની ગઈ હતી, કેમ કે જેમની સેવા કરે છે એ સેવામાં તો રાત દિવસ એ રહ્યા, એટલે એમની પોતાના જે કેશ હતા અને જે કાયા હતી અને જે સાડી હતી એની પરવા નથી કરી. સેવા બહુ ગહન ધર્મ છે. શરીર પર મેલ જામી ગયો હતો તથા વક્ષસ્થળ કાંતિહીન થઈ ગયું હતું. પણ સરોવરની વચ્ચે ડૂબકી મારવાથી દેવહૂતિજીએ એક આશ્ચર્ય ઉપજાવનારું દ્રશ્ય જોયું. તેમાં બિંદુ સરોવરની અંદર એક મહેલ જોયો. તે મહેલમાં પોતે આવી ગઈ છે એવું અનુભવ્યું. સામે 1000 કન્યાઓ જોઈ. તે બધી જ કિશોર અવસ્થાની હતી અને તેમના શરીરોમાંથી કમળની સુગંધ આવી રહી હતી. તે બધી જ સ્ત્રીઓ દાસી ભાવથી દેવહૂતિજીની સન્મુખ હાથ જોડીને કહેવા લાગી, અમે તમારી દાસીઓ છીએ, અમને આજ્ઞા આપો, અમે તમારી શી સેવા કરીએ. આને રિદ્ધિ સિદ્ધિ કહેવાય. આમાં કોઈ આશ્ચર્ય નહીં કરવું જોઈએ. ઋષિ મુનિઓમાં આગળ પણ જે ભારદ્વાજ મુનિએ આવું ઐશ્વર્ય પ્રગટ કરેલું છે, એમાં તો વૃક્ષો પણ એટલા બધા પ્રગટ કર્યા. પ્લાન્ટેશન જેને કહેવાય આર્ટિફિશિયલ નહીં, કોઈ વૃક્ષને ઉખાડીને આપણે અહીંયા લગાડીએ એ ટેકનોલોજી તો હવે આવી. પણ વાલ્મીકી રામાયણમાં આવી જ રિદ્ધિ સિદ્ધિનું દાસીઓનું પ્રગટ કર્યાનું વર્ણન છે, જેમાં ભગવાન રામ ચિત્રકેતુ પર્વત પર હોય છે. ભરત રાજાને ખબર પડે છે કે મારી માતાએ આવું કર્યું, એટલે બહુ જ દુઃખી થઈ અને ચિત્રકેતુ પર્વત ઉપર રામચંદ્રજીને શરણે થવા માટે જાય છે. તો સાથે બંને માતાઓ પણ હોય છે, ત્રણેય માતાઓ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી અને સાથે ભાઈ શત્રુઘ્ન અને સમગ્ર અયોધ્યાના પ્રજાજનો. તો માર્ગમાં ભારદ્વાજ મુનિને મનોરથ થયો કે હું ભગવાન રામના ભાઈ એવા ભરત, એ પણ રામ સમાન છે ચરિત્રથી, ગુણથી, શીલથી, તો હું એમનું અને એમના અયોધ્યાવાસીઓનું સ્વાગત કરું. તો એ મનોરથ થતાં એમણે માર્ગમાં ચિત્રકૂટ જતા અયોધ્યાથી એટલા બધા વિશાળ ભવનો પ્રગટ કર્યા, એટલી બધી દાસીઓ પ્રગટ કરી, એટલું બધું ખાદ્ય પેય એવા ભોજનો પ્રગટ કર્યા, શરબત પ્રગટ કર્યું, અપ્સરાઓ પ્રગટ કરી. એટલે એ જે છે અયોધ્યાવાસીઓ, એમને જે રસ્તામાં એમનો સત્કાર કરવાનો ભાવ હતો અને એમનો શ્રમ હરવાનો ભાવ હતો. પણ આવું છે, ભારદ્વાજ મુનિએ પોતે કરેલી વર્ષોની જે તપસ્યા, યોગની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી, એનો વિનિયોગ એ ભગવાન શ્રી રામના ભાઈ અને અયોધ્યાના પ્રજાજનો માટે કરેલો. પણ જ્યારે એ જે વિશ્રામ પૂરતો હતો, એમાં અયોધ્યાના પ્રજાજનો એવા મોહિત થઈ ગયા કે હવે એમને જે જગ્યાએ જવાનું છે, દર્શન કરવા નીકળ્યા છે, તાપ હતો રામજીનો, એ જતો રહ્યો. એટલે જ કહ્યું છે કે તરે કોણ માયા તારી, દયાની જો દ્રષ્ટિ તારી, જીવ તો ગયો છે હારી રે. આવી માયા ક્યારે ભૂલવાડે જીવને. આમાં પણ એવું થશે, આ જે ઈચ્છા કરી એટલે આ બધું આપ્યું, પણ પછી એ કબૂલ કરશે કે હું છેતરાઈ ગઈ. પછી જોકે એમનો પુત્ર તરીકે કપિલ ભગવાન છે, એટલે પછી એમની પાસે વિનંતી કરી અને કેવી રીતે ભવપાર થાય છે એ પ્રસંગ પણ બહુ સુંદર છે. સમય જશે, આપણે દાડાનો કોઈ દુકાળ નથી. પ્રભુએ કૃપા વિચારી છે
આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ. તો એ કૃપા કરે તો પછી શું બાકી રાખે? એટલે તો હંમેશા માગવું ને તો મહાપ્રભુજી પાસે માગવું. સર્વોત્તમજીમાં પણ છેલ્લું નામ આવ્યું ને શેષ કરીને વલ્લભના ચરણના રજનું નામ, એમાં ગુસાઈજીએ કહ્યું મારી પાસે નહીં માગવાનું. પુષ્ટિ માર્ગના મુખ્ય કોણ? મહાપ્રભુજી. એમની પાસે માગો, એમના ચરણની રજ. શા માટે? ધન રૂપે. તો કે છે કે તમને લગ્ન કરવા હશે તમારી પાસે તો તમને સુંદર સત્સંગમાં ભજનમાં સહયોગી એવી પત્ની આપશે, અથવા જેને પતિ જોઈતો હશે તો પતિ આપશે. પછી લગ્ન થયા પછી પુત્ર પણ એવો આપશે કે જે તમને પ્રતિકૂળ ના હોય પણ અનુકૂળ હોય. પછી દ્રવ્ય તમારે જે તમારું સામર્થ્ય છે જેટલું એટલું દ્રવ્ય પણ અલૌકિક આપશે મહાપ્રભુજી સ્વયં. આ લોકના જે પણ લૌકિક કાર્યો છે એ બધા પણ સિદ્ધ કરશે, અને પરલૌકિક એટલે કે ગોલોકમાં જે તમારું સ્થાન છે એ પણ નિશ્ચિત કરશે. આ વાત શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજીના છેલ્લા નામમાં કરી. આજે તો ઉપસંહાર થશે અને ગુસાઈજીના આ 108 નામ એ જે ગોકુલનાથજીએ વર્ણન કર્યું તો એ કહેશે કે આ બધું ગુસાઈજીની પ્રેરણા, કૃપા અને મહાપ્રભુજીના બળથી કર્યું, એમ કરીને બધા ખુલાસા કરશે. એ આવશે. અને છેવટે આજે વિરામ થશે. સર્વોત્તમજી આવતીકાલથી સર્વોત્તમજીમાં વિડીયો ઓડિયો નહીં આવે, પણ સીધી પોસ્ટ વ્રજ ભાષામાં ગુજરાતીમાં અનુવાદ એ ચાલુ જ રહેશે નિરંતર. તો આજે કૃપા કરી છે મહાપ્રભુજીએ કે સત્સંગનો આવો લાહવો એ જે ઓડિયો વિડીયોનો શરૂ થયો એ મેં પેલી અડેલના બ્રાહ્મણીનો પ્રસંગ લીધો એ પછી આપની આ કૃપા થઈ. એટલે હું કહું છું માગી માગીને બે હાથવાળા પાસે ના માગતા. આમાં શબ્દમાં બધું આવી જાય છે, સમજદારને ઇશારો કાપી. બે હાથવાળા એટલે કંઈ લૌકિક લોકો જનો છે એને તો બે હાથવાળા કહેવાય જ છે, પણ મહાપ્રભુજી સિવાય બીજા જે આપના બાળકો છે એમની પાસે પણ ના માગતા. આપી આપીશું આપી દેશે જેને છે બે હાથ, હજારો હાથ વાળા શ્રી વલ્લભ, સાથમાં દાડો ને રાત. અને બીજાનું આપ્યું, બાળકોનું આપ્યું ખૂટી જશે, પણ વલ્લભનું આપ્યું લખલૂટ. અને આપનું આપેલું ભંડારમાં બની જશે અખૂટ, પછી નહીં ખૂટે. જો અત્યારે હું નિરાતે સત્સંગ કરું છું તો હવે મને નિશ્ચિતતા આવી ગઈ કે ના, મને હવે કોઈ વિઘ્ન નહીં આવે. એટલે હું જે નિશ્ચિંત થયો ને એ પણ આપની કૃપાથી થયો. બાકી તો એટલા ધમ પછાડા થયા છે મારું આ સત્સંગ બંધ થાય એના માટે. સાક્ષાત આચાર્ય મારા ગુરુજીના હાથમાં જ કર્યા છે કે બંધ કરો બગાડ થશે, બંધ કરો બગાડ થશે. તો મારે વિવેકપૂર્ણ સમજાવવું પડ્યું કે આચાર્ય મારા ગુરુજી તો મને ના નથી પાડી રહ્યા, એટલે એટલો મને બાધક ના થયું. પણ જે આપના દ્વિતીય આત્મા જ દ્વારકેશલાલજી અને યદુનાથજીએ પણ મને કહેલું કે આ બધું શું છે સત્સંગ, તમારા કારણે બધા વૈષ્ણવો બગડે છે. આ કોઈ કયો પ્રસંગ આવેલો અમારા ફેમિલીમાં ભત્રીજા વહુને ગોકુલ જઈને વાસ કરવો છે એવું એમને એકદમ જ મનોરથમાં ભાવમાં આવી ગયા. એમાં હું હતો નહીં વચ્ચે, છતાં યદુનાથજીએ આચાર્ય કક્ષમાં જ્યારે આવી ફરિયાદ લઈને એનો પતિ આવ્યો મારો ભત્રીજો, ત્યારે એ જે ફરિયાદ કરી, મારા આચાર્ય ચરણ તો એટલું મધુરતાથી જવાબ આપે, જરા પણ આપ વિચલિત ન થાય અને સામે પણ એને જરાય પણ એવી રીતે વાત ના કરે તોછડેથી. એટલે સમજ આપી કે અમારામાં હું નથી, ક્યાંક સત્સંગમાં કોઈ જગ્યાએ સાંભળ્યું હોય તો તરત યદુનાથજીએ, આપના જયેશલાલજીએ મારી પર કે તમારું તો આ સાંભળતા નથી ને એટલે તો આવું નથી થયું ને. ઓહો, પછી મારે ના છૂટકે કહેવું પડ્યું કે આમ તો મારે આ કહેવાનો અધિકાર નથી, પણ આપે મારી પર સીધું આરોપણ કર્યું એટલે મારે કહેવું પડ્યું કે આ ભત્રીજા વહુને મેં પૂછ્યું હતું, કે મારા ભત્રીજાને જ પૂછ્યું હતું કે આ તારી વહુને આ ગોકુલમાં કાયમ વાસ કરવો જેવો ઘરમાં જે ક્લેશ કરે છે એનું મૂળ કારણ તને શું જાણવા મળ્યું? તો એણે સ્પષ્ટ કહ્યું મને કે યદુનાથજી મહોદયશ્રીએ જે 84 બેઠકજીનો જે પ્રસંગ કર્યો પાટોત્સવમાં એ શ્રવણ કર્યા પછી એને થયું. એટલે હવે મને અવસર મળી ગયો કે યદુનાથજીએ સીધું જ મારી પર આરોપણ કરી દીધું. હું આચાર્યનો સેવક છું, આચાર્ય કંઈ કહેતા નથી, પણ આપના બાળકો, બંને બાળકો જેમ બને એમ સત્સંગ મારો બંધ થાય એના માટેના પ્રયત્નો કરી રહ્યા હતા. યદુનાથજીએ પણ કહ્યું કે આ તમે કીધું જુઓ આવું હતું. પછી તો એમને બહુ શ્રમ પડ્યો, કેમ કે હવે એમનું નામ ખુલ્યું ને, પણ હું શું કરું, મારું નામ મને પરાણે ઘસેડવામાં આવ્યો એ વિષયમાં, તો પછી મારે કહેવું પડ્યું કે આ કારણ. બાકી ત્યાં સુધી હું મૌન રહ્યો. શા માટે હું કોઈને પણ શ્રમ આપી શકું, આચાર્યના બાળકોને. પણ આચાર્ય અમારા બહુ જાણકાર છે કે અત્યારે શું સિચ્યુએશનમાં આપ છે, કેવા વાતાવરણમાં આપ સહન કરી રહ્યા છે બાળકોના
નિર્ણયોને, જે નિર્ણયો મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે જરા પણ સુસંગત નથી. આ પરિસ્થિતિ અમારા ઘરમાં છે એવું નહીં, લગભગ બધા ઘરમાં છે. નવું જનરેશન, નવા આચાર્ય બાળકો અર્વાચીન જે નવા જ વલ્લભના સિદ્ધાંતથી બહાર જઈને જે કરી રહ્યા છે પ્રચાર પ્રસાર, જેને આચાર્ય બાળકો અમુક જે છે સમજુ એ કહે છે કે આ છીછરું કરી નાખ્યું છે. આ મેં સાંભળેલું છે. એક આચાર્ય, નામ ના લેવાય મારાથી, પણ એમના વચનામૃતમાં કે બહુ છીછરું કરી નાખ્યું છે. ત્યારે મને સમજાયું નહોતું, તે વખતે મારી પાસે આટલી બધી સમજશક્તિ નહોતી. પણ હવે આપણે સમજાવ્યું છે તો પણ મારે આની સાથે અનુમોદન નથી આપતો. પણ આ સ્થિતિ છે. માગવું તો વલ્લભ પાસે માગવું. જો આપે તો એવું આપે, નિર્ભય થઈ ગયું. મને જરા પણ, અને સંસારની માયા પણ, સંસારનો જે બંધન છે એ પણ શિથિલાપ કરે છે, તોડતા નથી. એટલી સુંદર કૃપા છે. આપણા 84 વૈષ્ણવમાં ખાલી એક પ્રસંગ પેલો છે આગ્રાના સ્ત્રી પુરુષનો, પુરુષોત્તમ, કે એમના 2 માતાઓ આસુરી, બધી સગવડ કરી આપી એમને. કહો એમ નામ પામી આવો તો સાથે રહો, નામ ના પામવું હોય તો તમારું જુદું કરી દઈએ. એ એક જ એવો પ્રસંગ છે કે આસુરી કે તેના કંઠી તોડો. હવે આ તો હજારો જન્મ પછી પાછા લીલા પ્રાપ્તિ થઈ રહી છે. મા બાપ ગણો જે ગણો, વલ્લભ વિઠ્ઠલ છે, યમુનાજી છે, એમને છોડીને હવે આમની વાત માને, ન માની તો કૂવો પૂર્યો. અને આવો એક પ્રસંગ. બાકી બધા પ્રસંગમાં મહાપ્રભુજીના જીવો એ દૈવી હોય ને, જો ઘરમાં મા બાપ દૈવી ના હોય તો પણ એમને નામ પમાવડાવે અને બહુ સુંદર એમને પણ પછી સીધી વૈકુંઠની પ્રાપ્તિ કરાવે. આવા કૃપાળુ. એટલે માગવું તો વલ્લભ પાસે માગવું. આ લોકો પાસે ના માગતા, કારણ કે એમની દિશા કઈ છે અત્યારે. જુઓ, એ સમયમાં ગોપીનાથજી સાક્ષાત બલરામજીનો અવતાર છે. હવે એમણે પણ એવી લીલા કરી કે દામોદરદાસ સંભલવાલાએ લીલા કરી લીધી. એમના પત્ની સતી થઈ ગયા, સ્ત્રી. દ્વારિકાધીશજીનું સ્વરૂપ અને સમગ્ર દ્રવ્ય ખૂબ હતું, અબજો રૂપિયા, અને પેલી દાસી, એ બધું અડેલમાં વૈષ્ણવો સાથે મોકલાવી દીધું. એ જ્યારે આવ્યું તો એ દ્રવ્ય એટલું બધું માત્રામાં ને એટલા વિધવિધ રત્નો, હીરા, સુવર્ણ મુદ્રાથી ભરપૂર હતું. તો આ લીલા થઈ છે કે ભાઈ ગોપીનાથજી બલરામજી છે, એમને શું ઐશ્વર્યની ખોટ છે? આપ તો સમગ્ર પૃથ્વીને એક સ્વરૂપે ધારણ કરો છો, બીજા સ્વરૂપે આપ ગોલોકમાં સફેદ શેષ સૈયામાં તો ગોલોકને ખોળામાં ધારણ કર્યું છે, પણ લીલા કરવી છે. આચાર્ય બાળકો ભવિષ્યમાં થશે, એમને આનો અસર પડવી જોઈએ એ ભાવથી. એટલે એમણે એમ કહ્યું કે ઓહો, બહુ બધી લક્ષ્મી લઈને દ્વારિકાધીશજી પધાર્યા છે. આવી વ્યંગમાં ઉચ્ચાર કર્યો. તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ બહુ જ અપ્રસન્ન થઈને કહ્યું કે જે કોઈ પણ સમર્પિત દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરશે, સમર્પિત એટલે એક વખત બ્રહ્મસંબંધ થયો પછી એ જે વૈષ્ણવનું ઠાકોરજીને સમર્પિત થઈ ગયેલું દ્રવ્ય છે, એની પર જો કોઈ અમારો આચાર્ય બાળક દ્રષ્ટિ કરશે તેનો વંશ નહીં રહે. આ કઠોર શબ્દો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ઉચ્ચાર્યા. વધારે ના ઉચ્ચાર્યા, આપ કોમળ છે, પણ સમજવાનું છે કે વંશ નહીં રહે. એની સાથે સાથે આપને કોઈ વૈષ્ણવના સમર્પિત દ્રવ્યની ઉપર દ્રષ્ટિ કરીને એને લૌકિકમાં કે પોતાની સિદ્ધિ માટે કે પોતાની વાહવા માટે વિનિયોગ કરાવવાનું જો કરશે તો એ પણ મહાપ્રભુજી નહીં સાંખી લે તો એનું પરિણામ કેટલું અવળું આવે. આની શક્યતાઓ, સંભાવનાઓ ત્યારે જ આપે પ્રકટ કરી દીધી હતી. તો આજે જે પ્રસંગ છે એમાં મારાથી વિષયાંતર થયું તેથી ક્ષમા માગું છું. આમાં પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને નિમિત્ત માનીશ, કારણ કે મારો તો આ જ ભાવ છે કે જીવું હું તો વલ્લભ શરણમાં, મરું હું તો વલ્લભ શરણમાં, અને જીવું હું ને જીવન બોજો મૂકું આપને ચરણમાં, આપના શિર. અને વૈષ્ણવ જ્યારે પ્રાણને છોડે ચરણમાં રાખે શિર. અન્યાશ્રય નહીં કરવો જોઈએ, ગુસાઈજીએ ના પાડી, ક્યારેય નહીં. મહાપ્રભુજી સમાન હું નથી. તો બાળકોને તમે વલ્લભ વલ્લભ કહીને જે સ્થિતિ કરી નાખી છે અત્યારે, એમાં તમે જ દુઃખી થાઓ છો ને. એમને શું નુકસાન છે? તો અંશ ધરાવે છે વલ્લભનો. એમનું તો અલૌકિક દેહ છે, ગમે એટલી યાત્રા કરી લે છે, એમનો દેહ ક્યાં થાકે છે? ત્યાં જ પ્રમાણ મળી જાય છે કે આ અસાધારણ સામર્થ્ય ધરાવે છે. પણ સ્મયપહ નામમાં ગોકુલનાથજીએ સ્પષ્ટ કરી દીધું કે લલિતા વિશાખા એ સ્વામીનીજીથી પ્રગટ થયા છે, અને લલિતા વિશાખાજીના અંગમાંથી જે પ્રગટ થઈ છે સખીજનો, સ્વામીનીજીની સેવા માટે સહચરી, સ્વામીનીજીને અને ચંદ્રાવલીજીની સેવા માટે જે કોઈ પણ, એ આ બધા વલ્લભકુલ બાળકો છે. આવી સ્પષ્ટતા સ્મયાપહ નામમાં શ્રી ગોકુલનાથજીએ કરી છે. એટલું જ એમનું મહત્વ રાખવું. હા, પણ છે મહાપ્રભુજીનો અંશ, કેમ કે મહાપ્રભુજી સિવાય પુષ્ટિ માર્ગમાં અંગીકાર તો થઈ ના શકે, એટલે આપ જ અંગીકાર કરે છે બાળકોમાં
પ્રગટ થઈને. તો આ જે કંઈ પણ ભારદ્વાજ મુનિએ સામર્થ્યથી બધું યોગ સિદ્ધિથી પ્રગટ કર્યું હતું એ સેવા માટે કર્યું હતું, પણ એ બધા ભૂલ્યા. એવી રીતે અહીંયા પણ રાજમહેલ 1000 કન્યાઓ, અને હવે આગળનું જે વર્ણન આવશે કે કેવી રીતે એનું દેહ પણ અલૌકિક કરી દેશે, પોતાનો દેહ પણ કરદમ મુનિ યુવાન કરી દેશે, સુંદર દેવથી પણ ઉત્તમ, એ પ્રસંગ આવતીકાલે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો. જગત ગુરુ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો. સદગુરુદેવ કી જય હો. અમારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો. પ્રભુ